તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કોન્સ્ટેબલના તમામ ઉમેદવારો છે એ બધાની માંગ છે કે ભાઈ અમુક પ્રશ્નો છે કે જે રદ થવા જોઈએ અને એના માટેના સીધા માર્ક્સ છે એ બધાને અપાઈ જવા જોઈએ, જેથી કરી કોન્સ્ટેબલના ઉમેદવારો તમામ ઉમેદવારો છે એટલે તમારા સિવાય મિત્રો તમે જો નથી કહેતા તો કોઈ એક વ્યક્તિ હોય કે જેણે એમ હોય કે અમારે આવું કંઈ નથી જોતું, તો એની સિવાયની હું વાત કરું છું। બાકી ઘણા બધા લગભગ 70-80% ઉમેદવારોનું કહેવું એવું છે કે ભાઈ પાર્ટીમાં એને જેટલા જોઈએ છે એટલા માર્ક્સ નથી મળેલા અને પાર્ટીમાં છે અમુક પ્રશ્ન રદ થાય કે જેના કારણે રિઝલ્ટમાં ફેરફાર થઈ શકે અને એ બધાનું સિલેક્શન છે થઈ શકે। કારણ કે એને પાર્ટ બી છે મિત્રો, પાર્ટ બીની વાત કરીએ તો પાર્ટ બીમાં 120માંથી તેને માર્ક્સ હોય મિત્રો, 120માંથી તેને સારા એવા માર્ક્સ છે અને જો પાર્ટ એની અંદર તેનું સિલેક્શન નથી તો પાર્ટ એમાં તેને સારા 40% માર્ક્સ છે નથી અને પાર્ટ બીમાં એ 40%ની જગ્યાએ 80% 70% જેટલા માર્ક્સ લાવ્યા છે, જેથી કરી એનું સિલેક્શન આરામથી થઈ શકે છે। પાર્ટ એમાં નપાસ હોવાના કારણે નથી થઈ શકતું, તો એના ઉપર કયા પ્રશ્નો રદ થશે, રિઝલ્ટમાં ફેરફાર માટે એક કામ છે તમારે। પહેલી કામ તો એ કે વાંધા અરજી છે એ મોકલાવી દેજો। તો શું તમારા જો 3 થી 4 માર્ક્સ છે તમામ ઉમેદવાર એક પ્રકારની વાંધા અરજી કરશે તો પછી જે પણ આપણું બોર્ડ છે આખું ગુજરાત પોલીસ ભરતી બોર્ડ એ પણ એના ઉપર કંઈક એક્શન લેશે, બાકી કંઈ પણ પ્રકારનું એક્શન લેવામાં આવશે નહીં। એટલે તમામ ઉમેદવાર છે એ વાંધા અરજી ખાસ કરીને મોકલવી હોય તો મોકલી દેજો, જેથી કરી તમામ ઉમેદવારોનું જે પણ ભાવિ છે એ સુધરી શકે। તો આપણે પેલા કયા પ્રશ્નો છે કે જેમાં તમામ ઉમેદવારોનું ગૂંચવણ છે, જેથી કરી એ પ્રશ્નો છે એ રદ થાય તો તમામનું સિલેક્શન સારી રીતે થઈ શકે મિત્રો। તો મિત્રો હાલ અહીંયા વાંધા અરજી માટે છે એ ઓફિશિયલી જાહેરાત કરેલી છે કે વાંધા અરજી મોકલાવવાની છે, તો મિત્રો વાંધા અરજી મોકલાવવાનું ભૂલતા નહીં। તો શું તમારા બધા માટે છે, બાકી અમારે તો ભાઈ આનાથી કંઈ નહીં, કશું નહીં કરી એ પ્રમાણે અહીં પહેલાં લખેલું છે। અને એવી જ રીતે હાલ LRDના ઉમેદવારો છે કે એના વ્યાકરણના પ્રશ્નોમાં પ્રોબ્લેમ છે, સિલેબસની બહારનું પૂછાયેલું છે। હા ભાઈ, આ પ્રમાણે શક્ય છે અને પૂછાયેલું પણ સિલેબસ જે પ્રમાણે હતો એની બહારનું પૂછાયેલું છે। તો આના પહેલાં તમે એક હસમુખ પટેલ સાહેબનો અથવા કોઈનો પણ વિડીયો જોયેલો છે કે જેમાં કીધેલું છે, ચોખ્ખું કીધેલું છે કે ભાઈ વ્યાકરણ, ગુજરાતી વ્યાકરણ પૂછાશે, તો એ પ્રમાણે એક વિડીયો સામે આવેલો છે, હમણાં 2 દિવસ પહેલાં જ સામે આવેલો છે। કારણ કે એ વિડીયો છે એ જ્યારે હસમુખ પટેલ સર હતા ચેરમેન ત્યારે મિત્રો હતો અને પછી એ નીકળી ગયા, એના પછી જે પણ એનો આ 2 દિવસ પહેલાં વિડીયો આવેલો છે કે જેમાં ગુજરાતીનું જે પણ વ્યાકરણ છે તો વ્યાકરણ મુદ્દે જેણે કીધેલું હતું કે કઈ રીતનું પૂછાશે, શું પૂછાશે, એ વિડીયો નથી જોયેલો એટલે એ તમામ ઉમેદવારોનો પ્રશ્ન છે એ પ્રમાણે એ કહે છે। તો એવા મિત્રો એ ભરતી બોર્ડને રૂબરૂ મળી રજૂઆત કરવાની રહેશે, એટલે તમે મિત્રો રૂબરૂ મળીને રજૂઆત કરવી જોઈએ એવું અહીંયા કહે છે, તો નિરાકરણ આવી શકે। મિત્રો રૂબરૂ મળો એની કરતાં રૂબરૂ તો તમામને મળવું જ, જેને આમાં સિલેબસની બહાર પૂછો એવું લાગે છે એટલે ભાઈ તમામને આવું જ લાગે છે કે સિલેબસની બહાર હતું, જેથી કરી એ કોઈ નથી એનું શું કહેવાય સિલેક્શન મળી શકે। બાકી જેને પણ એમ થાય એ રૂબરૂ મળે તો કંઈ વાંધો નહીં, અથવા તો એને વાંધા અરજી જે પણ છે એ મોકલાવે અને એમાં આ પ્રમાણનું કહી શકે કે ભાઈ વાંધા અરજીમાં જેટલા પણ આપણે શું કહેવાય કે અહીંયા વ્યાકરણના પ્રશ્નો છે એ વ્યાકરણના પ્રશ્નો રદ થાય એ પ્રમાણે કહી શકે, તો મિત્રો શું બધાનું સિલેક્શન થઈ શકે। બાકી ઘણા મિત્રો છે કે જેને ક્વેશ્ચન છે છતાં એ કોઈ સામે રજૂ કરી શકતા નથી, તો ભાઈ તમે કોન્સ્ટેબલના ઉમેદવાર છો, જો તમે કંઈ એક્શન નહીં લેશો તો કંઈ થશે નહીં। તો ખાસ કરી આ વિડીયો બધા મિત્રોને શેર કરજો કે વ્યાકરણ અહીંયા પણ ચોખ્ખું લખેલું છે અહીંયા અશોકભાઈ દ્વારા કે LRDમાં વ્યાકરણના પ્રશ્નોમાં પ્રોબ્લેમ છે જેના સિલેબસની બહારનું પૂછાયેલું, તો ભાઈ આવું થયું છે તો તમામ ઉમેદવારો સુધી આ વિડીયો પહોંચાડજો, જેથી કરી વ્યાકરણના પ્રશ્નો જો મિત્રો જેટલા પણ છે એટલા રદ થઈ જાય તો ઓફકોર્સ જો કોઈને 3 માર્ક્સ ઘટતા તેને 3 અથવા 4 અથવા જે પ્રમાણેના પૂછાયેલો એ પ્રમાણે માર્ક્સ મળી જાય તો શું એનો પાર્ટ એ આરામથી કમ્પ્લીટ થઈ જાય અને પાર્ટ બીમાં તો એ કમ્પ્લીટ છે તો આરામથી તેને કોન્સ્ટેબલ પણ બની શકે। જ્યારે પાર્ટ એમાં એનું સિલેક્શન નથી થયું એટલા માટે જે પાર્ટ બીમાં પણ પાસ છે છતાં પાર્ટ એમાં પાસ નથી તો એનું સિલેક્શન નથી થતું, તો જો વ્યાકરણના પ્રશ્ન એને પ્રમાણે થઈ જાય તો આ બધા મિત્રોનું સિલેક્શન થાય। તો આ વિડીયો બને એટલા મિત્રો સુધી શેર કરજો, જેથી કરી તમામ ઉમેદવારોને આ વાતની ખબર પડે ને તે સિલેક્શન જો નથી થઈ શકતું તે સિલેક્શન મેળવી શકે। આપણી ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।